ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 91. સારા તાર્કિક નિર્ણયો લેવા માટે વિકસાવવામાં આવેલ ટેકનિક એટલે? જવાબ એ. અનુમાનાત્મક તર્ક સિલોજિઝમની સ્પષ્ટ તાલીમ. સમજૂતી. અનુમાનાત્મક તર્ક એ તાર્કિક નિર્ણય લેવાની એક પદ્ધતિ છે જેમાં બે આધાર વાક્યોના આધારે નિષ્કર્ષ કાઢવામાં આવે છે. 92. જ્યારે સમસ્યાનો કોઈ નવીન ઉકેલ જરૂરી હોય ત્યારે કયા પ્રકારની વિચારણાવાળા અન્ય કરતાં સારું કરી શકે છે? જવાબ સી. વિકેન્દ્રિત વિચારવાવાળા. સમજૂતી. વિકેન્દ્રિત વિચારણામાં એક સમસ્યાના અનેક ઉકેલો શોધવામાં આવે છે જે નવીન ઉકેલો શોધવા માટે ઉપયોગી છે. 93. જેમાં એક જ વિશેષતા હોય તેને કેવી સંકલ્પના કહે છે? જવાબ એ. સાધારણ. સમજૂતી. સાધારણ સંકલ્પનામાં એક જ વિશેષતા હોય છે જે તેને સરળ બનાવે છે. 94. ઉચ્ચારણના મુખ્ય અવાજોને કહે છે? જવાબ સી. ફોનેમ્સ. સમજૂતી. ફોનેમ્સ એ ભાષાના સૌથી નાના અવાજના એકમો છે. 95. વિકેન્દ્રિત વિચારણાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આગળ ધર્યો? જવાબ સી. ગિલફોર્ડ. સમજૂતી. જે.પી. ગિલફોર્ડે વિકેન્દ્રિત વિચારણાનો ખ્યાલ આપ્યો હતો જે સર્જનાત્મકતા સાથે સંકળાયેલો છે. 96. હાઇબ્રિડરના મતે સંખ્યા અને આકૃતિના ખ્યાલો સંકલ્પનાઓ વિકસાવવા એની સંકલ્પના વિકસાવવા કરતાં અઘરું છે. જવાબ એ. નક્કર વસ્તુઓ. સમજૂતી. હાઇબ્રિડરના મતે અમૂર્ત સંકલ્પનાઓ જેમ કે સંખ્યાઓ અને આકૃતિઓ નક્કર વસ્તુઓની સંકલ્પનાઓ કરતાં વધુ જટિલ હોય છે. 97. સ્વપ્નો એ ના ઉદાહરણો છે. જવાબ એ. સ્વલીન વિચારણા. સમજૂતી. સ્વપ્નો એ સ્વલીન વિચારણાનું ઉદાહરણ છે કારણ કે તે વાસ્તવિકતાથી અલગ હોય છે અને વ્યક્તિગત અનુભવો પર આધારિત હોય છે. 98. સમસ્યા ઉકેલ એ કેટલીકવાર આકસ્મિક હોય છે કારણ કે? જવાબ એ. તે લાંબા સમયના સેવન મનન પછી બને છે. સમજૂતી. મનન એ સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા છે જેમાં અચેતન રીતે સમસ્યા પર વિચારણા થતી રહે છે જેના કારણે અચાનક ઉકેલ મળી શકે છે. 99. રોજિંદા જીવનની ભાષામાં પ્લીઝ અને થેન્ક યુ જેવા મૃદુ શબ્દોના ઉપયોગને કહે છે? જવાબ ડી. પ્રાગ્મેટિક્સ. સમજૂતી. પ્રાગ્મેટિક્સ એ ભાષાનો ઉપયોગ સંદર્ભ અને સામાજિક પરિસ્થિતિ અનુસાર કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરે છે. 100. અલ્ગોરિધમ એ નો પ્રકાર છે. જવાબ એ. યાંત્રિક ઉકેલ. સમજૂતી. અલ્ગોરિધમ એ સમસ્યા ઉકેલવાની ક્રમિક અને ચોક્કસ પદ્ધતિ છે જે ખાતરીપૂર્વક ઉકેલ આપે છે.